વડોદરામાં ઇન્સ્યોરન્સ ઓફિસના એસીમાં બ્લાસ્ટ, 6 લોકોને ઈજા અને એક આઈસીયુમાં સારવાર હેઠળ. મંગાવેલી ચા પડી રહી, સોફા સહિતના સામાનને નુકસાન. વડોદરાના મલ્હાર પોઈન્ટ પાસે આવેલી નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં 11 વાગ્યા આસપાસ એર કન્ડિશનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટને કારણે 6 લોકોને ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. આ 6 લોકોમાંથી 5ની સ્થિતિ હાલ સુધારા પર છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ છે. બ્લાસ્ટ અંગે માહિતી મળતા જ એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એસીમાં બ્લાસ્ટ થવાને કારણે ઓફિસમાં રહેલા કાચના કુર્ચા ઉડી ગયા હતા. આ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ વિખેરાઈ થઈ ગઈ હતી. ત્યારબાદ તલાટી અને ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સની ઓફિસમાં આમ તો 6 કરતાં વધારે લોકો કામ કરે છે, પરંતુ વરસાદના કારણે કેટલાક કર્મચારીઓ મોડા પડ્યા હતા, જેથી તેઓ આ દુર્ઘટનામાં સપડાતા બચી ગયા હતા. તેમજ કર્મચારીએ મંગાવેલી ચાનો ભરેલો કપ પણ પડ્યો રહ્યો હતો. ફાયર એક્સટિંગ્વિશર પણ ઇન્સ્ટોલ કરેલું હતું. ઓફિસમાં રહેલા સોફા, ટ્યુબલાઇટ અને પંખામાં નુકસાન જોવા મળ્યું છે. આ મામલે અકોટા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ આર.એન. પટેલે જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ઈજા પામેલા તમામ 6 ઈજાગ્રસ્તને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જેમાંથી 2ની સ્થિતિ ગંભીર છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.